અહીંયા ભીમે પાટું માર્યું હતું અને ડુંગરા ઉપર છે ને પાણી કાઢી દીધું જો. પણ આપણા બાઇક ફૂટલા હોય ને તો અત્યારે બંધ છે. સો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ ને કેમ છો? તો ગાઈઝ અત્યારે આપણે આવ્યા છીએ ઓસમ ડુંગર, જેને અહીંના જે સ્થાનિક છે અને ઘણા લોકો જે છે એ માખણિયા ડુંગર તરીકે પણ ઓળખે છે. તો હવે આપણે જઈનો ડુંગર છે એ સર કરવાનો છે, મતલબ કે ચડવાનું છે ઉપર. અને ખાસ કરીને થોડાક જે ડુંગરના ઇતિહાસ વિશે આપણે વાત કરવાની છે. અને બીજું કહું કે અહીંયા છે ને ભીમ છે, તો જે 5 પાંડવો હતા એમાંથી જે ભીમ છે એણે પાટું મારી અને પાણી કાઢી અને એનું ઉપર તળાવ પણ છે, તો એ તળાવ બી જોવાનું છે. અને અહીંયા ભીમનાથ મહાદેવ છે તો એ બી જોઈશું. અને અહીંયા ગરમ પાણીના કુંડ બી છે એ પણ જોવાના છે. અને બીજું કે અહીંયા હેડિંબા 1 અને આને છે ને હેડિંબા ડુંગર પણ કહેવાય છે અને એનો હિંચકો પણ છે. તો બધું સંપૂર્ણ વાત કરવાની છે. અહીંનું લોકેશન બી કહેવાનો છું તમને હું. આગળ વિડીયોમાં રહેજો. અને પછી હવે છે ને સાંજનો સમય થવા આવ્યો છે, મતલબ કે 4 આજુબાજુ થયું છે એટલે સંધ્યા સમય થાય અને એક અલગ જ એમ કહેવાય કે ડુંગરની મોજ છે આપણે લેવાની છે. તો બી કન્ટિન્યુ રહેજો. કંઈ શરૂઆતમાં તમે આવશો ને એટલે અહીંયા તમને સરસ મજાના પહેલાં મહાદેવના દર્શન થશે. જો આ રીતના જબરદસ્ત એક મહાદેવની અહીંયા મૂર્તિ બનાવેલી છે, જોઈ શકો છો આ રીતના. ગાઈઝ હવે આપણે મહાદેવના દર્શન કરી અને જે ડુંગર છે એ ચડવાની શરૂઆત કરી હતી, કેમ કે લગભગ 500 પગથિયા છે એ અત્યારે જો તડકો છે અને ચડવાના છે ભાઈ. આ રીતના ગેટ છે, જો સરસ મજાનો સ્ટાર્ટિંગમાં ગેટ આવે છે અને ઓસમ માતાજી મંદિર ઉપર છે જો લખેલું. હવે ધીરે ધીરે છે ચડવાનું ચાલુ કરીએ. તડકો છે પણ ચાલશે. થોડા જ પગથિયા આપણે ચડ્યા છીએ, લગભગ 50 જેવા ચડી ગયા છું. ત્યાં તો આપણે હાફી ગયા છીએ. અને જો અહીંયા લીંબુ શરબતનું કાઉન્ટર હતું, પણ આપણા બાઇક ફૂટલા હોય ને તો અત્યારે બંધ છે. તરસ લાગી હે લીંબુ શરબત પી તો મજા આવે, થોડીક સ્ટેમિના વધી જાય. પણ હવે છે નહીં, જોઈએ છે શું થાય આગળ. ગઈ રસ્તો જુઓ તમે, છે ને સુમસાન. અત્યારે છે ને ઓફ સિઝન ચાલે છે એટલે સ્કૂલ કોલેજ એ બધું ચાલુ છે. એટલે મારી જેમ રખડવાવાળો છે ને કોક જ હોય. અને હું અત્યારે એકલો આવી ગયો છું અહીંયા. અરે બીક લાગે છે કે એમ કે અહીંયા જંગલ છે અને આજુબાજુ કોઈ છે નહીં. કોઈ હોય તો સાથે મજા આવે. કાંઈ નહીં, એકલો આવ્યો છું તમારા માટે સ્પેશિયલી, કેમ કે ઘણા ટાઈમથી વિચાર હતો કે ઓસમ હિલ છે એ તમને બતાવું. તો આજે જોઈએ. જો આ રીતના હાવ સુમસાન રસ્તો છે અત્યારે. ગાઈઝ હવે લગભગ ઓલમોસ્ટ આપણે પહોંચવાની તૈયારીમાં છીએ. અને ઉપર આવીએ ને તો કંઈક અલગ જ ફિલિંગ આવે, કેમ કે ઉપર જે એમ કહેવાય કે ઠંડક હોય ને નેક્સ્ટ લેવલ હોય. એની સામે એસી પણ કાંઈ ના કરી શકે. થોડોક હાફ લાગે છે પણ મજા આવે છે. જો એનો ખાલી વ્યૂ જુઓ તમે. ગાઈઝ હવે છે ને આપણે થોડા જ પગથિયા બાકી છે અને જે માના મંદિરે છે આપણે પહોંચી જઈશું. તો હવે વિડીયોમાં રહેજો. હજી સુધી લાઈક ન કરો તો કરી નાખજો, કારણ કે ફૂલ હાફ ચડી ગયો છે. હવે તો બસ રાહત છે કે માના ક્યારે દર્શન થાય એમ. તો જો અહીંયા ગેટ આવી ગયો છે અને એમાં થોડાક જ પગથિયા બાકી છે. આપણે આ રીતના અહીંયા પ્રવેશ દ્વાર છે અને પહેલો જે રસ્તો જાય ને એ તળાવ જ જવાનો છે. ગાઈઝ આપણે માના દર્શન કરી લીધા છે અને આપણે હવે છે ને
ભીમે જ્યાં પાટું મારીને પાણી કાઢ્યું હતું, એટલે કે તળાવ બની ગયું છે અત્યારે, એવા છે જોવા જવાનું છે. કેમ કે તડકો બહુ છે ભાઈ અત્યારે. અહીંયા જો અહીંયા રસ્તાનું નિશાન આપેલું છે આ બાજુ તળાવ જોવા માટે. ગાઈઝ એક વાત તો મેં ખાસ નોટિસ કરી કે અહીંયા છે ને આડા દિવસે અથવા તો એકલા આવવાનું નહીં. કારણ કે તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે તડકો બી છે અને ખાસ કે અહીંયા છે ને કોઈ છે નહીં. આમ બીક હોય ને, બીક લાગતી હોય ને એવું લાગે. તો હવે આપણે જઈએ તળાવ બાજુ અને વચ્ચે મહાદેવ પણ આવે છે, તો મહાદેવના પણ દર્શન કરીએ. જોઈ શકો છો આ રીતના રસ્તો છે અને સામે બી મહાદેવનું મંદિર છે, તો અહીંયા આપણે દર્શન કરીએ. અને સાથે જ નાસ્તો લાવ્યા છે ને આપણે, તો હવે સારી જગ્યા ગોતી અને નાસ્તો કરી લેવો છે. ગાઈઝ અત્યારે છે ને આપણે અહીંયા બેઠા બેઠા નાસ્તો કરીએ, બરાબર? તો નાસ્તો કરતાં કરતાં અમે છે ને અહીંયા એક આ વડ નીચે નાના નાની ખિસકોલીઓ છે, પછી ચકલા છે, એ બધા જોઈ શકો છો. આ રીતના વડ છે અને નીચે છે ને બધા નાસ્તો કરે છે એ રીતે ખિસકોલીને એવું. તો મેં કીધું આ જે નાસ્તો છે ને એ હું તો હાલો નીચે જઈને નવો લઈને નીચે કરી લઈશ, પણ અત્યારે આ લોકોને છે ને મારી કરતાં વધારે જરૂર હશે. તો અહીંયા છે ને આપણે નાસ્તો નાખી દઈએ. આપણે આ રીતના નાસ્તો નાખી દીધો છે, હવે એ સ્પેશિયલી ખાઈ લેશે. તો ફાઇનલી ગાઈઝ આપણે જે જગ્યા જોવા આવ્યા હતા એ જગ્યા આવી ગઈ છે. જોઈ શકો છો પાછળ અહીંયા એમ કહેવાય કે ડુંગરા ઉપર ભીમે પાટું મારીને પાણી કાઢ્યું ને તળાવ બની ગયું. જોઈ શકો છો આ રીતના જબરદસ્ત તળાવ છે. ઉપરથી કંઈક લુક એનો બહુ જબરદસ્ત આવે. ભીમ છે, ભીમ એને એક પાટું એ પાણી કાઢી દીધું. વિચાર કરો તમે, એ સમયમાં ભીમ છે એ કેટલા તાકાતવર હશે. જોઈ શકો છો આ રીતના જબરદસ્ત તળાવ છે. જો અહીંયા ભીમે પાટું માર્યું હતું અને ડુંગરા ઉપર છે ને પાણી કાઢી દીધું. જો આ રીતના જબરદસ્ત તળાવ છે. અને જો સામે છે ને બધા સિટી દેખાય છે. અહીંનો જે કંઈક નજારો છે ને ભાઈ નેક્સ્ટ લેવલનો છે. કેમ કે અહીંયા તડકો છે પણ મજા આવે છે. હજી આગળ હેડંબાનો હિંચકો છે, પછી બીજું એક મંદિર છે ભીમનાથ મહાદેવ છે, પણ એ થોડું દૂર છે. અત્યારે આપણે અહીંયા સુધી જ રાખશું, કારણ કે બહુ જ લાંબુ છે અને હું એકલો જ છું, મારી સાથે કોઈ બેકઅપવાળું છે નહીં. એટલે અને ખાસ બીજું કે હાવ સુમસાન છે અત્યારે, લગભગ કોઈ નથી અહીંયા મારી સિવાય. બીજું જો કોઈ હશે તો કદાચ પૂજારીને એ લોકો હશે, બાકી કોઈ અહીંયા છે નહીં. એટલે ખાસ બધાને બીજી વિનંતી કરી દઉં કે તમે છે ને અહીંયા આવો ને તો ખાસ કોઈ સાથે આવજો, ગ્રુપ, ફેમિલી અથવા તો ફ્રેન્ડ સર્કલમાં. કારણ કે એકલામાં તો ભાઈ મારી જેમ થોડીક બીક લાગશે. આવશે મજા પણ બીક લાગશે. જો આ રીતના લોકેશન એક નંબર છે. આ રીતના બધો ડુંગર છે. સામે દેખાય ને ત્યાં ભીમનાથ મહાદેવ છે. હવે એ જો તમે સામે દેખાય એનો રૂટ અહીંથી આ રીતના જવું પડે. અને આપણે અત્યારે પહોંચીએ કંઈ એવું છે નહીં. તો પાર્ટ 2 છે ને ખૂબ જ જલ્દી આવશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આની અંદર કેવી મજા આવી છે એ જરાક કમેન્ટ કરી નાખજો. હવે ધીરે ધીરે આપણે નીચે ઉતરીએ ને બાકી એનો નજારો જોવો તમે, બહુ જ જબરદસ્ત છે.